હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ફાઇનલ આન્સર કી સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 316/2025-26 સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ વર્ગ 3ની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 316/2025 મિત્રો 2025-26 સ્ટેટિસ્ટિકલ આસિસ્ટન્ટ વર્ગ 3 સંવર્ગની CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા છે, જે 15/9/2025 રોજ યોજવામાં આવેલ હતી. પરીક્ષામાં પાર્ટ એ માં 60 પ્રશ્નો અને પાર્ટ બી માં 150 પ્રશ્નો પૂછવામાં આવેલ, જેમની પ્રોવિઝનલ આન્સર કી 16/9/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉમેદવારો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી સામે એક પણ વાંધા સૂચનો રજૂ કરવામાં આવેલ નથી, પરંતુ મંડળ દ્વારા સુઓ મોટો લઈને વિષય નિષ્ણાંત 5એ ચકાસણી કરાવતા કુલ 1 પ્રશ્ન રદ કરવાનો થાય, જેની વિગત નીચે મુજબ છે. તો અહીં મિત્રો પાર્ટ બી માં 1 પ્રશ્ન રદ કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 210 છે. ઉપરોક્ત સુધારા અન્વયે રદ થયેલ પ્રશ્ન માટે ઉમેદવારોને પ્રો રેટા મુજબ માર્ક્સ મળવાપાત્ર થશે. જે મુજબ પાર્ટ એ માં કુલ 60 પ્રશ્નો માટે 60 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના ચાસા જવાબ માટે +1.0 માર્ક્સ અને પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ કાપવામાં આવશે. જ્યારે પાર્ટ બી માં 149 પ્રશ્નો માટે કુલ 150 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના છાસા જવાબ માટે +1.00671 માર્ક્સ ગણવામાં આવશે અને ખોટા જવાબ માટે -0.25167 માર્ક્સ કાપવામાં આવશે. તો જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવેલું છે. ત્યારબાદ મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બીજી એક ભરતી મ્યુનિસિપલ ઇજનેર વર્ગ 3 સંવર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા સંબંધી પણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 309/2025-26 મ્યુનિસિપલ ઇજનેર વર્ગ 3 સંવર્ગની CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા 13/10/2025 રોજ યોજવામાં આવેલ હતી. આ પરીક્ષામાં પાર્ટ એ માં 60 પ્રશ્નો અને પાર્ટ બી માં 150 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા, જેની પ્રોવિઝનલ આન્સર કી 16/10/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ઉમેદવારો દ્વારા પ્રોવિઝનલ આન્સર કી સામે એક પણ વાંધા સૂચનો રજૂ કરવામાં આવેલ નથી, પરંતુ મંડળ દ્વારા સુઓ મોટો લઈ વિષય નિષ્ણાંતો પાછી ચકાસણી કરાવતા કુલ 1 પ્રશ્નના જવાબમાં સુધારો કરવાનો થાય છે અને કુલ 1 પ્રશ્નના જવાબમાં 1 કરતાં વધુ જવાબ સાચા ઠરેલ છે, જેની વિગત નીચે આપેલી છે. તો અહીં મિત્રો પાર્ટ એ માં 1 પ્રશ્નના જવાબમાં સુધારો થયેલ છે, પ્રશ્ન નંબર 5 માં, અને પાર્ટ બી માં પ્રશ્ન નંબર 68ના જવાબમાં પણ સુધારો થયેલ છે. ઉપરોક્ત સુધારા અન્વયે ઉમેદવારોને પાર્ટ એ માં કુલ 60 પ્રશ્નો માટે પ્રત્યેક સાચા જવાબ માટે +1 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ ગણવામાં આવશે અને તે મુજબ પાર્ટ બી માં પણ 150 માર્ક્સ મુજબ પ્રતિ સાચા જવાબ માટે +1.0 અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ કાપવામાં આવશે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2 મહત્વપૂર્ણ ભરતીની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ફાઇનલ આન્સર કી જોઈ લેવી. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.